પ્રભુના પ્રાગટ્યનો સમય થયો છે. પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ અષ્ટમી તિથિ રાત્રિના સમયે દશરથ મહારાજ સૂતેલા છે. અષ્ટમીની ઉત્તર રાત્રિ છે અને રામનવમીનો પ્રાતઃ કાળ છે. દશરથ રાજાને એક સુંદર સ્વપ્ન દેખાયું છે. મારા આંગણે મોટા મોટા ઋષિઓ આવ્યા છે, સાધુઓ મહાત્માઓ મારા આંગણે આવ્યા છે. હું બધાને વંદન કરું, બધા મને આશીર્વાદ આપે છે. ઉઠો ઉઠો, હવે જય જયકાર થવાનો, હવે પરમાત્મા પધારે છે. દશરથ રાજાએ સ્વપ્નમાં જોયું છે હું સરયુજીમાં સ્નાન કરું, ઘરમાં લક્ષ્મી નારાયણની સેવા છે, બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે, હું મારા નારાયણને દૂધથી અભિષેક કરું છું. સ્વપ્નમાં ભગવાનનો સુંદર શૃંગાર કર્યો છે. સ્વપ્નમાં ભગવાનને તિલક કરે છે, પુષ્પની માળા અર્પણ કરે છે. સ્વપ્નમાં દશરથ મહારાજ ભગવાનની આરતી કરે છે. આજે ભગવાન બહુ આનંદમાં વિરાજેલા છે, બહુ પ્રસન્ન છે, હવે બોલશે એવું લાગે છે. દશરથ મહારાજ સ્વપ્નમાં આરતી ઉતારે છે. રાજાને એવું દેખાયું ઠાકોરજીના શ્રીઅંગમાંથી તેજ નીકળે છે અને તે તેજ કૌશલ્યાજીના પેટમાં જાય છે. સ્વપ્નમાં રાજાએ જોયું છે કૌશલ્યાજીના પેટમાં પરમાત્માએ પ્રવેશ. કેવું સુંદર સ્વપ્ન! રાજા જાગ્યા છે. આજનું સ્વપ્ન બહુ સારું છે. દશરથ મહારાજ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ગયા છે. બ્રાહ્મ મુહૂર્તમાં વશિષ્ઠ ઋષિ ધ્યાન કરવા માટે બેઠા. સાષ્ટાંગ વંદન કરે છે. તમારા ધ્યાનમાં હું વિઘ્ન કરવા આવ્યો, ક્ષમા કરો, તમારી કૃપાથી આવું મેં સ્વપ્ન જોયું. તમે વેદ મંત્ર બોલતા હતા અને હું મારા ભગવાનને દૂધથી અભિષેક. સ્વપ્નમાં મેં શૃંગાર કર્યો. સ્વપ્નમાં હું આરતી કરતો હતો ત્યારે મેં જોયું ભગવાનના શ્રીઅંગમાંથી તેજ કૌશલ્યાજીના પેટમાં જાય. જે દિવસે તમારા ભગવાનની સેવા તમે સ્વપ્નમાં કરો, સ્વપ્નમાં ભગવાનની આરતી કરો, માનજો કે હવે ભાગ્યોદય થવાનો. ભગવાન કૃપા કરે છે ત્યારે આરંભમાં સ્વપ્નમાં દર્શન. ગોપાલ સહસ્ત્રમાં ભગવાનનું એક નામ છે ભક્તાનામ સ્વપ્ન વર્ધના. વશિષ્ઠ ઋષિએ તે સાંભળ્યું છે. આ સ્વપ્ન બહુ સારું છે. રાજાએ પૂછ્યું છે આ સ્વપ્નનું શું ફળ છે? વશિષ્ઠ ઋષિએ વિચાર કરીને કહ્યું છે તારા ઘરે દીકરો થશે. મને એવું લાગે છે આજ સુધી આવો દીકરો કોઈના ઘરે થયો નથી, ભવિષ્યમાં થશે નહીં. પરમાત્મા પુત્ર રૂપે આવવાના છે તેનું આ સૂચક છે. પરમાત્મા પુત્ર રૂપે આવશે. રાજાએ જયારે સાંભળ્યું છે આંખો ભીની થઈ. મારા ગુરુદેવ જે બોલે છે એ સાચું થાય છે. મને કહ્યું પરમાત્મા પુત્ર રૂપે આવવાના છે. દશરથ મહારાજ પૂછે છે ક્યારે પધારશે? વશિષ્ઠજીએ કહ્યું હવે ક્યારે પધારશે તે હું શું કહું? જગત કાળના આધીન છે અને કાળ એ રામના આધીન છે. રામ કાળના આધીન નથી, રામ કાળના માલિક છે. રામ રાજાધિરાજ છે. કાળ રામજીના આગળ હાથ જોડીને ઉભો રહે છે. રામ કાળના માલિક છે. હવે ક્યારે આવશે તે શું કહું? રાજાધિરાજ છે. તમને જયારે ઈચ્છા થાય ત્યારે કૃપા કરી ત્યાં. મને એવું લાગે છે 24 કલાકમાં ફળ મળવું જોઈએ. આ બ્રાહ્મ મુહૂર્તનું સ્વપ્ન છે. આ સ્વપ્ન હવે બીજા કોઈને કહીશ નહીં. ધ્યાન કરો, જપ કરો. જલ્દી આનંદની વાર્તા સાંભળીશું. દશરથ મહારાજ ધ્યાનમાં તન્મય થયા છે. આજ પ્રાતઃ કાળથી જ કૌશલ્યાજી ધ્યાન કરે છે. એના નોકરોને દાસીઓને કૌશલ્યાજી આજ્ઞા કરી છે બધા બહાર, હું ન બોલાવું ત્યાં સુધી અંદર આવશો. એકાંતમાં ધ્યાન કરવા બેઠા. જે દિન રામ જન્મ શ્રુતિ ગાવઈ તીર્થ સકલ કહા ચલિયા. શ્રી અયોધ્યાજીમાં સરયુજીના કિનારે સંતોની ભીડ થઈ. વ્યક્ત સાધુઓ, સંન્યાસી, મહાત્માઓ, મહાપુરુષો સરયુ ગંગાને વંદન કરી સરયુજીમાં સ્નાન કરે. સીતારામ 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 કીર્તનમાં તન્મય થયા છે. અનેક વૈષ્ણવો દર્શન માટે જયારે આતુર બને છે ત્યારે જ ભગવાનનો અવતાર થાય છે. ભગવાન શંકર કૈલાસ ધામ છોડીને શ્રી અયોધ્યાજીમાં આવ્યા છે. ભગવાન શંકરના ઈષ્ટદેવ બાલક શ્રી રામ. વંદવું બાલ રૂપ સોઈ રામ. બાલ સ્વરૂપમાં શિવજીની પ્રીતિ છે. વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરે. 4 વેદ શંકર ભગવાનના 4 શિષ્યો થયા છે. અયોધ્યાની ભાગશાળી પ્રજા શંકર ભગવાનના દર્શન કરે.
બધા વંદન કરે. આ બ્રાહ્મણ શંકર ભગવાનના જેવું લાગે. એની જટા કેવી છે, એના આંખમાં કેવું છે. બધા વંદન કરીને વિવેકથી પૂછે છે, મહારાજ ક્યાંથી આવ્યા? મહારાજનું નામ શું? શિવજીએ કહ્યું, મારું નામ સદાશિવ જોશી છે. બાલક રામનું ભવિષ્ય. કૌશલ્યાજી બાલક રામને મારા ગોદ માગશે. રામ સાથે રમવું છે, રામ સાથે એક થવું છે. લોકોને આશ્ચર્ય થાય. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે. દશ દિશાઓ પ્રસન્ન થઈ છે. મંદ સુગંધ શીતલ વાયુ આવવા લાગ્યો છે. સાધુઓ મહાત્માઓ દર્શન માટે તરસે છે. ક્યારે દર્શન થશે? ક્યારે દર્શન થશે? પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ પરિપૂર્ણ નવમી તિથિ પુનર્વસુ નક્ષત્રનો સૂર્યો મધ્યાહન કાળમાં માતા કૌશલ્યાજીના સન્મુખ ચતુર્ભુજ રૂપે જય જયકાર થયો છે. દિવ્ય પ્રકાશમાં કૌશલ્યાજીને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. રામ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. જગતને બોધ આપ્યો છે, મારા ભક્તોનું ચારે બાજુથી રક્ષણ કરો. જે રામ સેવા કરે, જે રામ નામનો જપ કરે, ધર્મ અર્થ કામ અને મોક્ષ એના ચારે પુરુષાર્થ ભગવાન સફળ. તેથી ચતુર્ભુજ સ્વરૂપે પ્રાગટ્ય થયું છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા. કૌશલ્યામાં સ્તુતિ કરે છે. આ તમારું સ્વરૂપ અતિ દિવ્ય છે. લોકોને શંકા થશે, આટલો મોટો અને 4 હાથ વાળો દીકરો કેવી રીતે થયો? કી જય શિશુ લીલા અતિ પ્રિય સી. તમે બાળક, હું તમને ગોદમાં લઉં, પ્યાર કરું, તમે મને માં કહો. માતાજીને સ્વરૂપનું ભાન કરાવ્યું. પછી તે ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધાન કરી 2 હાથ વાળા બાલક શ્રી રામ લલાનું પ્રાગટ્ય છે.